નમસ્કાર. ચાલો આજે એક એવી વાત કરીએ જે આપણે બધા રોજ કરીએ છીએ પણ કદાચ એના વિશે બહુ વિચારતા નથી. અરે હા, આપણે જે કચરો રોજ કચરાપેટીમાં નાખીએ છીએ એનું ખરેખર શું થતું હશે? આ સવાલ આમ તો સાવ સિમ્પલ લાગે છે, પણ એનો જવાબ બહુ મજેદાર છે. ચાલો આજે આ જ રહસ્યને ઉકેલીએ. ખરેખર ક્યારે વિચાર્યું છે? આપણે તો બસ કચરાપેટીમાં કચરો નાખ્યો અને આપણું કામ પૂરું, પણ ત્યાંથી એની સફર ક્યાં શરૂ થાય છે? બરાબર. અને બસ આ જ સવાલનો જવાબ શોધવા આપણે નીકળ્યા છીએ. અને સાચું કહું તો આ એવી વાત છે જે આપણે બધાએ જાણવી જ જોઈએ. તો ચાલો શરૂ કરીએ આપણી આ જાસૂસી. દરેક કચરાનો ટુકડો છે ને, એની પાછળ એક આખી કહાણી છુપાયેલી હોય છે. અને એ કહાણી સીધી આપણી પૃથ્વી, આપણા પર્યાવરણ સાથે જોડાયેલી છે. તો તૈયાર છો? ચાલો શરૂ કરીએ. જરા વિચારો, સવારથી સાંજ સુધીમાં આપણે શું શું ફેંકીએ છીએ? સવારે ચાની ભૂકી હોય, નાસ્તા પછી ફળોની છાલ હોય, પછી આખો દિવસ પેકિંગના કાગળ, જૂના છાપા, પ્લાસ્ટિકની ખાલી બોટલો. લિસ્ટ તો લાંબુ છે. બધું જાય છે એક જ કચરાપેટીમાં. પણ શું બધા કચરાનું ભવિષ્ય પણ એક જ હોય છે? આ સવાલનો જવાબ મેળવવા માટે આપણે એક નાનો પણ બહુ જ રસપ્રદ પ્રયોગ કરી શકીએ છીએ. હા, અને મજાની વાત એ છે કે આ પ્રયોગ કોઈ પણ ઘરે કરી શકે છે. વિજ્ઞાનને સમજવાની આનાથી સહેલી રીત કઈ હોઈ શકે? આ જુઓ, એકદમ સિમ્પલ છે. પહેલાં તો અલગ અલગ જાતનો કચરો ભેગો કરી લો, જેમ કે શાકભાજીની છાલ, કોઈ જૂનું કપડું, કાગળ અને હા, પ્લાસ્ટિકની થેલી. પછી બસ એ બધાને એક કુંડામાં માટી નાખીને દાટી દો. અને હવે થોડી ધીરજ રાખવાની છે. લગભગ 15 દિવસ. જોઈએ કે પછી શું થાય છે. તો સમય પૂરો થયો. 15 દિવસ થઈ ગયા છે. હવે એ જોવાનો સમય છે કે માટી નીચે શું ખીચડી પકાય છે. શું લાગે છે? બધું ગાયબ થઈ ગયું હશે કે પછી બધું એમનેમ જ પડ્યું હશે? ચાલો જોઈએ. તો આ રહ્યો આપણો ખુલાસો. આ પ્રયોગનું પરિણામ આપણને બે બહુ જ મહત્વના શબ્દો શીખવશે. એક છે જૈવ વિઘટનીય અને બીજો છે જૈવ અવિઘટનીય. હવે આ શબ્દો સાંભળીને ગભરાવાની જરૂર નથી. આપણે એને એકદમ સહેલાઈથી સમજી લઈશું. તો જુઓ, આપણને શું જોવા મળ્યું? એક બાજુ વધેલો ખોરાક, શાકભાજીની છાલ, આ બધું તો માટીમાં ભળવા લાગ્યું છે. એનો દેખાવ બદલાઈ ગયો છે. પણ બીજી બાજુ જુઓ, પ્લાસ્ટિકની થેલી, દવાની બોટલ, અરે એ તો જાણે હમણાં જ મૂકી હોય એવી ને એવી જ છે. એને તો કશો જ ફરક નથી પડ્યો. અને આ જ છે આખી વાતનો સાર. તો જે વસ્તુઓ માટીમાં ભળી ગઈ એને આપણે કહીશું જૈવ વિઘટનીય. મતલબ કે કુદરત પાસે એવી શક્તિ છે કે આ વસ્તુઓને તોડીને પાછી માટીમાં ભેળવી દે છે. એકદમ સાચું. જેમ કે ફળની છાલમાંથી કુદરતી ખાતર બની જાય. આ તો પર્યાવરણના દોસ્તવાય. અને જે વસ્તુઓ એવી ને એવી જ રહી, જેવી કે પ્લાસ્ટિક, એ છે જૈવ અવિઘટનીય. મતલબ કે કુદરત એને સહેલાઈથી પચાવી નથી શકતી. અને આ જ પદાર્થો આપણા પર્યાવરણ માટે એક મોટી મુસીબત બની જાય છે, કારણ કે એ સેંકડો વર્ષો સુધી જેમના તેમ જ પડ્યા રહે છે. અને આ નુકસાન આપણે વિચારીએ એના કરતાં ઘણું ગંભીર છે. આ કચરો આપણી જમીન, આપણા પાણીના સ્ત્રોત બધે ફેલાઈને પ્રદૂષણ કરે છે. એટલું જ નહીં, એ દરિયાઈ જીવો, પશુ પક્ષીઓ બધા માટે ખતરનાક છે. આ એવી સમસ્યા છે જેના પર આપણે બધાએ ધ્યાન આપવું જ પડશે. તો હવે આપણે વિજ્ઞાન તો સમજી લીધું, પણ હવે મોટો સવાલ એ છે કે આ જાણકારીનું આપણે કરીશું શું? જવાબ બહુ દૂર નથી. જવાબ આપણી રોજબરોજની આદતો અને આપણી જીવનશૈલીમાં જ છે. ચાલો જોઈએ કેવી રીતે. જરા યાદ કરો, પહેલાંના સમયમાં લોકો બજારમાં કાપડની થેલી લઈને જતા હતા, અને આજે દરેક વસ્તુ પ્લાસ્ટિકની થેલીમાં આવે છે. બિલકુલ. અને પહેલાં નાસ્તાના ડબ્બા ભરાતા, હવે ચિપ્સ અને બિસ્કિટના પેકેટ ખાલી થાય છે. આપણી સુવિધાઓ અને બદલાતી જીવનશૈલીએ આ ન પચાવી શકાય એવો કચરો ઘણો વધારી દીધો છે. આ બધું જાણ્યા પછી મનમાં થોડી ચિંતા થાય એ સ્વાભાવિક છે, પણ નિરાશ થવાની જરૂર નથી. હા, કારણ કે હવે આપણને ખબર છે કે સમસ્યા શું છે, અને હવે સમય છે કે આપણે આપણી આદતો વિશે વિચારીએ અને નાના નાના ફેરફાર કરીને એક મોટો બદલાવ લાવીએ. તો આજની ચર્ચાના અંતે અમે આપણે એક સવાલ સાથે છોડી જઈએ છીએ. આપણી રોજની આદતોની પર્યાવરણ પર શું અસર પડતી હશે? આગલી વાર જ્યારે હાથમાં કોઈ પણ વસ્તુ ફેંકવા માટે લ્યો ત્યારે માત્ર 1 સેકન્ડ માટે વિચારજો. શું આ વસ્તુ ધરતીમાં ભળી જશે કે પછી સદીઓ સુધી એના પર બોજ બનીને રહેશે? આ પસંદગી આપણી છે. જરૂરથી વિચારજો.